નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારા ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો, આની અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 3ની અંદર ઇનપુટ એકમો વિશેનો અભ્યાસ બહુ વિસ્તૃતમાં કરી ચૂક્યા. ત્યારબાદ મિત્રો આપણે આજે આ વિડીયો લેક્ચરની અંદર આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ માટેના જે એકમો છે તેનો વિસ્તૃત ખ્યાલ મેળવીએ. તો મિત્રો, આપણને જે કંઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર આપણે જે ડેટા દાખલ કરીએ છીએ, ત્યારબાદ કોમ્પ્યુટર એના ઉપર પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયાને અંતે એક સરસ મજાનું પરિણામ મળે છે. આવું આપણે શરૂઆતથી શીખતા આવીએ છીએ કે જ્યારે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ડેટા દાખલ થાય છે, ત્યારબાદ એના ઉપર પ્રક્રિયા થઈ અને એક સરસ મજાનું પરિણામ તૈયાર થાય છે જે આપણને જોવા મળે છે. તો એના માટેનું એક સ્પેશિયલ આઉટપુટ યુનિટ હોય છે. આ આઉટપુટ આપણા સુધી પહોંચે એના માટે એક આઉટપુટ યુનિટ કામ કરે છે અને આના માટેના જે ડિવાઇસ, સાધનો છે આઉટપુટ માટેના, એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તો આ બધા ડિવાઇસ ક્યાં ક્યાં છે મિત્રો? તો એ છે મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટર, વોઇસ રિસ્પોન્સ. આ બધા આપણા આઉટપુટ ડિવાઇસ છે કે જેની મદદથી આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ મોનિટર. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો, અથવા તમે જ્યારે તમારી કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરો છો ત્યારે તમને આ પ્રકારના મોનિટર જોવા મળે છે. તો આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે મોનિટર છે ને મિત્રો, એ સૌથી વધારે વપરાય છે. મિત્રો, જો આવો વિકલ્પ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે સૌથી વધારે કોણ વપરાય છે, પ્લોટર, વિઝન ડિવાઇસ, પ્રિન્ટર કે મોનિટર? તો આપણો જવાબ શું હોઈ શકે મિત્રો? મોનિટર. કારણ કે મોનિટર છે એ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે જે સામાન્ય રીતે સૌથી વધારે વપરાય છે. જે તમે જોઈ શકો છો કે આ જે સ્ક્રીન હોય ને, સ્ક્રીન, પડદો જેને આપણે કહીએ છીએ, બરાબર, આ કોમ્પ્યુટર સ્ક્રીન પર આપણને આપણું આઉટપુટ જોવા મળે છે. એના પર આપણે આપણું આઉટપુટ જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. અને આપણા આઉટપુટની આપણે જો કાગળ ઉપર પ્રિન્ટિંગ જોતી હોય તો એ આપણે નથી લઈ શકતા, પણ આપણે એને આપણી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. પણ જો આપણે એને પ્રિન્ટ કાઢવી હોય, કાગળ ઉપર છાપવું હોય, તો એના માટે પાછું પ્રિન્ટરની જરૂરિયાત પડે. તો મોનિટરે તમે મિત્રો જો અહીંયા બે પ્રકારના મોનિટર જોવા મળે છે, બરાબર. આ જે પેલું છે સફેદ રંગનું, બરાબર, આ છે CRT મોનિટર, જેનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ, CRT. અને જે આ તમને બ્લુ રંગના પડદાવાળું જે દેખાય છે તે છે LCD, જેનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અને હવે તો મિત્રો અત્યારે હાલમાં LED આવી ગયા છે. LED નું પૂરું નામ શું છે? લાઇટ એમિટિંગ ડાયોડ્સ, એટલે કે LED. તો આ બધા મોનિટર છે. જો મિત્રો આ બંનેની સરખામણી તમે કરો, CRT અને LCDની, તો મિત્રો CRT છે તેના કરતાં જે LCD છે ને, એ સ્ક્રીનમાં કેવા છે? પાતળા છે મિત્રો, ઘણા બધા પાતળા છે. એટલે વજનનો તફાવત બે વચ્ચે છે, કદનો તફાવત છે. કદમાં આ એકદમ જાડું છે, એની સરખામણીએ LCD કે LED એ કદમાં કેવા હોય? પાતળા, અને વજનમાં કેવા? હલકા. તો મિત્રો તમે જોયું તો જે આ CRT છે એમાં અને LCD કે LEDમાં આવો તફાવત જોવા મળે છે. ત્યારબાદ છે મિત્રો પ્રિન્ટર. જો આવું સરસ મજાનું પ્રિન્ટર તમે જોયું જ છે મિત્રો. આપણે ક્યારેક કોઈ પણ મોટી સરકારી ઓફિસોમાં જાય તો ત્યાં તમને આ પ્રિન્ટર આવા જોવા મળશે જ. તો મિત્રો આ જે પ્રિન્ટર છે એ પણ એક આઉટપુટ
ડિવાઇસનું જ ઉદાહરણ છે. જે આ પ્રિન્ટર છે મિત્રો, એ આપણને કોઈ પણ ડેટા કે જે કોમ્પ્યુટરમાં રહેલો છે, બરાબર, અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીન પરનું આઉટપુટ છે અને એને આપણે કાગળ ઉપર છાપવું હોય. જો મિત્રો, અહીંયા આ કાગળ ઉપર આપણે એની છાપ કાઢવી હોય તો એ આપણે આ પ્રિન્ટરની મદદથી છાપી શકીએ. એક પ્રકારના ઝેરોક્સ મશીન જેવું કાર્ય કરે છે, બરાબર. અને આ જે આપણે કાગળ ઉપર જે છાપીએ છીએ ને એને હાર્ડ કોપી કહેવામાં આવે છે. હાર્ડ કોપી આઉટપુટ છાપવા માટે, બરાબર. તો મિત્રો, હાલમાં બજારની અંદર અનેક પ્રકારના પ્રિન્ટર મળે છે જે અલગ અલગ રીતે પ્રિન્ટિંગનું કામ કરે છે. કેટલાક પ્રિન્ટર છે એક પછી એક અક્ષર, બરાબર, એક અક્ષરને પ્રિન્ટ કરીને આપે. એને કેરેક્ટર પ્રિન્ટર કહેવાય અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બરાબર. કેરેક્ટર પ્રિન્ટર અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, જેનું કામ શું તો કે પહેલાં એક અક્ષર છપાઈ જાય, પછી બીજો અક્ષર, પછી ત્રીજો, પછી ચોથો, એવી રીતના એક પછી એક અક્ષર છાપતા જાય છે. પણ મિત્રો, આ પ્રિન્ટર કેવા છે? સસ્તા અને ધીમા હોય છે. એક અક્ષર છાપે એટલે ધીમું હોય અને સસ્તું હોય છે. ત્યારબાદ આવે એના પછી જે એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે એને કહેવાય લાઇન પ્રિન્ટર, બરાબર. આખી એક લાઇન પ્રિન્ટ કરી લે, ત્યારબાદ બીજી લાઇન પ્રિન્ટ કરે, એને લાઇન પ્રિન્ટર કહેવામાં આવે છે. અને બીજા જે અન્ય પ્રકારના પ્રિન્ટર આવે છે એ શું કરે તો કે શાહીનો અતિશય નાના બિંદુના સ્વરૂપે છંટકાવ કરી અને માહિતીને પ્રિન્ટ કરે છે. એવા પ્રિન્ટરને ઇન્કજેટ પ્રિન્ટર કહેવામાં આવે, બરાબર. ઇન્કજેટ હોય ને એ સીધું શાહીનો છંટકાવ કરતું જાય અને ડાયરેક્ટ માહિતીને પ્રિન્ટ કરતું જાય, એને ઇન્કજેટ પ્રિન્ટર કહેવામાં આવે છે. અને મિત્રો, જે આ ઇન્કજેટ પ્રિન્ટર છે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમા અને મોંઘા હોય છે, બરાબર. જે આખું પાનું છે એને લેઝર ટેકનોલોજીની મદદથી આખું પાનું છે એને પ્રિન્ટ કરી લે છે, એને લેઝર પ્રિન્ટર કહેવામાં આવે છે, બરાબર. ચાલો, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પ્રોજેક્ટર. તો મિત્રો, તમે પ્રોજેક્ટર તો જોયા જ હશે. ઇવન તમે થિયેટરની અંદર પિક્ચર જોવા જાઓ તો ત્યાં પણ તમને એક મોટા પડદા પર જે ચિત્ર દેખાય છે તમે એ પણ પ્રોજેક્ટરની મદદથી જોઈ શકો છો, બરાબર. તમને કદાચ તમારા શિક્ષકે છે એ તમારા જે વર્ગખંડ છે, તમારો ક્લાસ છે, એની દિવાલ ઉપર અથવા તો વ્હાઇટ બોર્ડ એ પડદા ઉપર ઘણી વખત તમને શિક્ષણની માહિતી આપે છે અથવા કોઈ અભ્યાસનો મુદ્દો સમજાવતા જોયા હશે, બરાબર. કે જે કમ્પ્યુટર સ્ક્રીન પર જે બધું કાર્ય થાય છે એ બધું તમે તે દિવાલ અથવા તો પડદા પર જોઈ શકો છો. તો ત્યાં રજૂ કરવા માટે પ્રોજેક્ટર છે એ મિત્રો ખાસ ઉપયોગી થાય છે. પ્રોજેક્ટરની મદદથી તમે જે કોમ્પ્યુટર પરનો ડેટા છે એ બધો તમે પડદા પર બતાવી શકો છો, બરાબર. કોઈ પણ પ્રકારની માહિતી હોય, ચિત્ર હોય, ધ્વનિ હોય, આલેખ હોય, આ બધું જ એનિમેશનનો ઉપયોગ કરી અને સરસ મજાની રીતે પ્રોજેક્ટરની મદદથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એટલે મિત્રો, પ્રોજેક્ટર પણ એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદ છે મિત્રો, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, વોઇસ રિસ્પોન્સ, ધ્વનિના રૂપમાં પ્રતિક્રિયા. તમે જે ઇનપુટ આપો છો, બરાબર, એનું જે આઉટપુટ મળે છે એ કેવું મળશે? ધ્વનિના સ્વરૂપમાં, એટલે કે અવાજના સ્વરૂપમાં. જેમ કે કોમ્પ્યુટરના જે ઉપયોગકર્તા છે, એટલે કે આપણે જે કોમ્પ્યુટર વાપરીએ છીએ, બરાબર, મોનિટર છે, પ્રોજેક્ટર છે, પ્રિન્ટર છે, આ બધા ઉપર આપણે આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી, બરાબર. આપણને એમ થાય કે આપણે ભાઈ આ બધા ઉપર આઉટપુટ નથી જોવું, નથી તો મારે મોનિટર ઉપર આઉટપુટ જોવું, નથી પ્રોજેક્ટર ઉપર જોવું કે નથી પ્રિન્ટર ઉપર જોવું. તો આપણે જે આઉટપુટ છે એ અવાજના સ્વરૂપમાં જ્યારે જોતું હોય તો ત્યારે આપણે વોઇસ રિસ્પોન્સ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ. અને આનો ઉપયોગ મોટે ભાગે વિડીયો ગેમ છે, પછી સ્વયં સંચાલિત જવાબો આપતા યંત્ર છે, ચેતવણી આપતા યંત્ર છે. મિત્રો, જો તમે ઘણી વખત મોટા ભાગે કોઈ મોટી સિટીમાં સિટી બસમાં પ્રવાસ કરતા હશો
તો અહીંયા તમને મિત્રો આ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ જોવા મળશે. બરાબર, તમે ક્યારેક આરએમસી કે બીએમસીની બસમાં બેઠા હો, બરાબર, તો અહીંયા તમને આવી વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ મળે કે જ્યાં તમારું સ્ટેશન આવે ને એટલે તરત એમાંથી ઓલી કેસેટ છે એ વાગશે અને બોલશે કે ભાઈ આ જે તે સ્ટેશન આવી ગયું છે, તે સ્ટેશન પર ઉતરનારા વ્યક્તિઓ છે એ ઉતરી શકે છે. એ ઉપરાંત આપણે ઘણી વખત મિત્રો મેળામાં ઓલો રોબોટ જોવા મળે છે. આપણે જો મેળામાં જઈએ ત્યારે ઓલો રોબોટ દેખાતો હોય છે કે જે ભવિષ્યવાણી કરતો હોય. આપણે તેની સમક્ષ ઊભા રહી એટલે જોજો એ આખી ભવિષ્યવાણી કરશે. તમે તમારું નામ કહેશો ને એટલે તરત તમને એમાંથી જવાબ મળશે યંત્રમાંથી. તો આને વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ કહેવાય. પછી ઘણી વખત આપણે જોઈએ છે કે આપણે ઓલા ફાયર અલાર્મમાં રાખ્યા હોય છે, બરાબર, આપણા ઘરની અંદર ઓલો ઇલેક્ટ્રિક ડાગલો રાખ્યો હોય. ઇલેક્ટ્રિક ડાગલો જેવું ઘરની અંદર શોર્ટ સર્કિટ થાય એટલે ઓલો ઇલેક્ટ્રિક ડાગલો તરત બોલી ઉઠે, બરાબર, અથવા તો એ ડાગલો છે એમાંથી અવાજ આવવા માંડે. તો આવા બધા પ્રકારના યંત્રો છે મિત્રો જેને આપણે વોઇસ રિસ્પોન્સ કહી છે, બરાબર. અને આ પણ એક આઉટપુટ ડિવાઇસનું જ ઉદાહરણ છે, પણ આમાં જે આઉટપુટ જોવા મળે છે મિત્રો એ અવાજના સ્વરૂપમાં જોવા મળે છે. તો મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આઉટપુટ યુનિટ, બધા આઉટપુટ ડિવાઇસની ચર્ચા બહુ સરસ મજાની રીતે વિસ્તૃતમાં કરી. આશા રાખું છું કે આપને બધાને ખ્યાલ આવી ગયો હશે. જો છતાંય આપણને કંઈ પણ પ્રશ્ન હોય તો આપના પ્રશ્નો છે એ અમારા સુધી પહોંચાડી શકો છો, બરાબર. અમે તેનો આન્સર તમને આપીશું, બરાબર. તમને કોઈને ન સમજાણું હોય તો આપ જ્યારે સ્કૂલે આવો ત્યારે મને પૂછી શકો છો. ત્યાં સુધી મિત્રો અંતે બસ એટલું જ કહેવાનું કે અંત સુધી વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સંસ્કાર.